આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને વરસાદના સમાચાર. તોફાની વરસાદથી ઉત્તર મધ્ય ગુજરાત પાણી. કુલ 177 તાલુકાઓમાં મેઘમહેર. અમદાવાદના દસક્રોઈમાં 10, વડગામમાં 9 ઇંચ. મુખ્યમંત્રીએ કંટ્રોલ રૂમમાં સ્થિતિની સમીક્ષા કરી. કચ્છ મિત્રમાં અંદરના પાને માંડવીના સમાચાર. માંડવીમાં હૃદયરોગ અંગે માર્ગદર્શન અને કીટ વિતરણ. માંડવી લોહાણા યુવક મંડળ દ્વારા હૃદયથી હૃદયની કાળજી નામનો કાર્યક્રમ યોજાયો. કચ્છ મિત્રમાં માંડવીના વધુ એક સમાચાર. આવડત કેળવવા સતત શીખતા રહેવું જોઈએ. VRTI માંડવી દ્વારા યુવા કૌશલ્ય શિબિર યોજાઈ. હું કિંજલ મકવાના. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ ઉપર સમાચાર છે. 200 વર્ષ બાદ અચાનક સક્રિય થયેલી ગોરા ડુંગર ફોલ્ટ લાઇનમાં અઠવાડિયામાં ભૂકંપના 2 આંચકા. કચ્છમાં 1819 પછી 4ની તીવ્રતાથી વધુના 60થી વધુ ભૂકંપ આવ્યા. રવિવારે પરોઢે 3નો આંચકો. જૂના ભૂકંપ અને ભવિષ્યની શક્યતા પર સંશોધન શરૂ કરાયું. દિવ્ય ભાસ્કરના અન્ય એક સમાચાર. જુબેલી સર્કલે ડ્રેનેજ કામે ખોદાણ બાદ જમીન પોલી રાખી દેવાતા એસટી બસનો વ્હીલ જમીનમાં ગરકાવ. બેંક પાસે ગટરના પાણી નીકળતા ફર્નિચરના શોરૂમ પાસે શનિવારે રાતોરાત લાઈન બદલી. દિવ્ય ભાસ્કરના અન્ય એક સમાચાર જણાવે છે, કચ્છના ધોળાવીરા ગામમાં ભેજમાંથી પાણી બનાવતા મશીન મુકાયા. 2500ની વસ્તીવાળા ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું થયું. ખારોપટ હોવાથી ગ્રામજનોને 1800 TDS ધરાવતું પાણી પીવું પડતું હતું. સંસ્થાએ 25 લાખનું મશીન આપ્યું. રોજ 1000 લીટર પાણી બનાવે છે. હું ધર્મેન્દ્ર જોશી. સંદેશના અંદરના પાના પર હેડલાઇન્સ છે કે શુભાંશુ શુક્લા ધરતી પર ઉતર્યા એ સાથે જ આખો દેશ ખુશી ગર્વથી ઝૂમી ઉઠ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મન કી બાતમાં દેશવાસીઓને સંબોધન. 5 વર્ષ પૂર્વે દેશમાં 50થી પણ ઓછા સ્પેસ સ્ટાર્ટઅપ હતા. આજે 200થી પણ વધારે. આગામી ઓગસ્ટમાં મુંબઈમાં એસ્ટ્રોફિઝિક્સના ઓલિમ્પિયાડમાં 60થી વધુ દેશોના વિદ્યાર્થીઓ વિજ્ઞાનીઓ આવશે. વધુ એક સમાચાર છે કે કચ્છમાં 4700 શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓના ભણતર ઉપર આડઅસર. શિક્ષકોની ઘટને પૂર્ણ કરવાની માગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે. વિદ્યાર્થીઓ, વાલીઓ, સરપંચો, SMC સભ્યો, આગેવાનોને જોડાવા અનુરોધ. અન્ય એક સમાચાર છે કે ભુજમાં વેપારીઓ પાસેથી પ્રતિબંધિત જબલા લઈને કાપડની થેલીનું વિતરણ. ખાણીપીણીના લારી ધારકો, દુકાનધારકોને 2000 જેટલી થેલીઓનું વિતરણ. શહેરના ઓપન એર થિયેટરથી શાક માર્કેટ સુધી સેનિટેશન વિભાગની સમૂહ સફાઈ ઝુંબેશ. હું પરમ મકવાણા. ગુજરાત સમાચારના બીજા પાને સમાચાર છે. ભુજને રખડતા ઢોરોથી પાલિકા ક્યારેય મુક્ત નહીં જ કરી શકે. ઓળખ છુપાવવા ટેગ લગાવવા દેવાતા નથી. છૂટી છવાઈ કામગીરીમાં રોજના 5 ઢોર જ પકડાય તો 2500 ઢોર ક્યારે પકડાશે? પ્રજાજનોમાં અણિયારા સવાલ. ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર છે.
ગુજરાતમાં એક વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા. 56% દીકરીઓ. એક વર્ષમાં 14 બાળકોને વિદેશમાં દત્તક અપાયા. સકારાત્મક ચિત્ર. ગુજરાતમાં સળંગ છેલ્લા 10 વર્ષથી દીકરા કરતા દીકરીઓને દત્તક લેવાનું વધુ પ્રમાણ. ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર છે. ગાંધીધામ વિસ્તારમાં મન ફાવે તેવા રિક્ષા ભાડાને કારણે સિટી બસ સેવા આવશ્યક. લાલ બસ જોડિયાનગર માટે આશીર્વાદરૂપ હતી, તે પણ બંધ. કામદારો, હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને વિદ્યાર્થીઓ સહિત મહિલાઓને સિટી બસથી ફાયદો થશે. ભુજ અંજારથી કંડલા પોર્ટ લોકલ બસ પણ 2 વર્ષથી બંધ. આ છે મનન ઠક્કર. મિયાવાકી વન પદ્ધતિના પાઠ શીખવવા આંધ્રપ્રદેશના પાલસમુદ્રમથી સરકારી હાઈસ્કૂલના 27 ભૂલકાઓ કચ્છ આવ્યા. શ્રી સત્ય સાંઈ જિલ્લામાં મિયાવાકી વન પદ્ધતિના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ બાળકો કામ કરી શકે તે માટે દેશના નાણામંત્રી નિર્મળા સીતારમણે આ બાળકોને ખાસ કચ્છ મોકલ્યા. કચ્છ કલેક્ટર આનંદ પટેલ તથા જિલ્લા વહીવટી તંત્રએ મિયાવાકી પદ્ધતિની ખાસ તાલીમ આપી. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોના વાવેતરને વધારવા માટે મિયાવાકી વન પદ્ધતિ કઈ રીતે વૃક્ષોને ઉછેરી ઓછા સમયમાં ઘટાદાર જંગલો ઊભા કરી શકાય એના ખાસ પાઠ ભણવા આ 27 ભૂલકાઓ કચ્છ આવેલ છે. એમના 3 દિવસના પ્રવાસ દરમિયાન વિશ્વના સૌથી મોટા મિયાવાકી વન ધરાવતા એવા કચ્છના ભુજના ભુજિયા ડુંગરમાં આ બાળકોએ મિયાવાકીની તાલીમ મેળવેલી હતી અને સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની પણ માહિતી મેળવી હતી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર